નમસ્કાર મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમારું સપનું ઇસરો જેવી ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સ્પેસ એજન્સીમાં સરકારી નોકરી મેળવવાનું છે, તો આજનો આ વિડિયો ખાસ તમારા માટે છે। ઇસરોની ઇસ્ટ્રાક બ્રાન્ચ એટલે કે ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા વર્ષ 2026 માટે એક શાનદાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો માટે એક સોનેરી તક છે। તો ચાલો તમારો વધુ સમય ન લેતા આ ભરતી વિશેની તમામ 11 મહત્વની માહિતીઓ વિગતે જાણીએ। વિડિયોને અંત સુધી જરૂર જોજો। આ ભરતીમાં કુલ 26 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ સામેલ છે, જેમ કે ટેકનિશિયન બી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક માટે 8 જગ્યાઓ અને કાર્પેન્ટર માટે 1 જગ્યા છે। ડ્રાફ્ટ્સમેન બી સિવિલ અને મિકેનિકલ માટે 1 થી 1 જગ્યા છે। ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે 6 જગ્યાઓ અને મિકેનિકલ માટે 1 જગ્યા છે। આ ઉપરાંત સાયન્ટિફિક આસિસ્ટન્ટ કમ્પ્યુટર સાયન્સ માટે 4 અને ગણિત માટે 1 જગ્યા, લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે 1 જગ્યા અને કુક માટે 2 જગ્યાઓ સામેલ છે। ટેકનિશિયન અને ડ્રાફ્ટ્સમેન પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને તેની સાથે જ સંબંધિત ટ્રેડમાં એનસીવીટી માન્ય આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જરૂરી છે। ટેકનિકલ આસિસ્ટન્ટ માટે માન્ય બોર્ડમાંથી સંબંધિત એન્જિનિયરિંગ ફિલ્ડમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે કમ્પ્યુટર સાયન્સ અથવા ગણિત વિષય સાથે ફર્સ્ટ ક્લાસ બીએસસીની ડિગ્રી હોવી જોઈએ। લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન અને લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી જરૂરી છે। જ્યારે કુકની પોસ્ટ માટે માત્ર ધોરણ 10 પાસ અને કોઈપણ સારી હોટેલ કે કેન્ટીનમાં કુક તરીકેનો 5 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે। 20 જુલાઈ 2026ની સ્થિતિએ જનરલ અને અનરિઝર્વડ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। સરકારી નિયમો મુજબ ઓબીસી ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 3 વર્ષની અને એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પગાર ધોરણ દરેક ઉમેદવાર માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે। ટેકનિશિયન અને ડ્રાફ્ટ્સમેન માટે લેવલ 3 મુજબ બેઝિક પગાર 21,700 રૂપિયા રહેશે। ટેકનિકલ, સાયન્ટિફિક અને લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે લેવલ 7 મુજબ શરૂઆતી બેઝિક 44,900 રૂપિયા રહેશે અને કુક માટે લેવલ 2 મુજબ 19,900 રૂપિયા બેઝિક પગાર રહેશે। આ બેઝિક પગાર ઉપરાંત અન્ય સરકારી ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે। ટેકનિકલ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેવલની પોસ્ટ માટે તમારે કુલ 750 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની છે। પરંતુ જો તમે લેખિત પરીક્ષા આપવા જશો તો એસસી, એસટી, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પૂરા 750 રૂપિયા અને અન્ય જનરલ અને ઓબીસી ઉમેદવારોને 500 રૂપિયા બેંક ખાતામાં રિફંડ મળી જશે। તેવી જ રીતે ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન અને કુકની પોસ્ટ માટે કુલ 500 રૂપિયા ફી છે, જેમાં પણ પરીક્ષા આપનાર એસસી, એસટી અને મહિલાઓને 500 પૂરા અને અન્ય ઉમેદવારોને 400 રૂપિયા રિફંડ મળશે। તમને પ્રશ્ન થશે કે આ નોકરી કાયમી છે કે કોન્ટ્રાક્ટ બેઝ? તો મિત્રો, નોટિફિકેશન મુજબ આ જગ્યાઓ હાલ પૂરતી હંગામી એટલે કે ટેમ્પરરી ધોરણે છે, પરંતુ ભવિષ્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ આ જગ્યાઓ કાયમી થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ ભરતીમાં સૌપ્રથમ ઓનલાઈન ભરેલા ફોર્મના આધારે ઉમેદવારોનું સ્ક્રીનિંગ થશે। ત્યારબાદ સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝડ લેખિત પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા પેટર્નની વાત કરીએ તો કુક સિવાયની તમામ પોસ્ટ માટે એમસીક્યુ પ્રશ્નો પૂછાશે, જેના માટે 1.5 કલાકનો સમય મળશે। સાચા જવાબનો 1 માર્ક મળશે અને ખોટા જવાબ માટે 0.33 માર્ક કપાશે, એટલે કે નેગેટિવ માર્કિંગ રહેશે। કુકની પોસ્ટ માટે 60 પ્રશ્નો પૂછાશે। લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। સિલેબસની વાત કરીએ તો તમે જે ટ્રેડ કે ડિગ્રી માટે અરજી કરી છે, તમારા તે જ અભ્યાસક્રમમાંથી લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે। ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 27 જૂન 2026થી થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2026 છે।
તેથી છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ ફોર્મ ભરી દેવું. લેખિત પરીક્ષાની તારીખ હવે પછી ઇસરો દ્વારા જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતી ઇસરો ઇસ્ટ્રાક ભરતી 2026ની સંપૂર્ણ માહિતી. જો તમને આ ભરતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને ચોક્કસ પૂછજો, અમે તેનો જવાબ જરૂર આપીશું. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરો અને ગુજરાત અને કેન્દ્ર સરકારની નવી ભરતીઓની સચોટ વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.